नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। पत्नी की गला दबाकर हत्या करने वाला हत्यारा पति गिरफ्तार। वलसाड के अब्रामा इलाके में पति ने पत्नी की गला घोंटकर हत्या कर दी। पति के परिवार ने पत्नी को स्वीकार नहीं किया, जिसके कारण पति पिछले काफी समय से घर पर ही रह रहा था, जिससे पति ने विवाह प्रमाण पत्र की मांग की। पूरे मामले को लेकर 21/4/2024 को दोपहर के समय हुई बहस के चलते पति ने अपनी पत्नी की गला दबाकर हत्या कर दी, जिसके संबंध में वलसाड सिटी पुलिस ने आरोपी पति को गिरफ्तार कर लिया है और आगे की जांच की जा रही है। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21મી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જીજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી। તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ PI ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે। એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ, એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક PMમાં આ જે બહેન છે જીજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જીજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જીજ્ઞાબેનના પતિ, જે પપ્પા છે, એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ, બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું। તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે। આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। સાથે સાથે अन्य कोई बीजू ईसम आनी अंदर संडोवायेलुं छे के नहीं एनी पण तपास करवामां आवी छे अने हाल आरोपीना फर्धर रिमांडनी प्रोसीजर चालू छे। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.